केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान जो है तेमने पण चेतवणी भगवान ना करे अगर फसल खराब हुई तो વરસાદ ગુજરાતમાં ઓછો પડશે એ નક્કી છે। દુષ્કાળની સ્થિતિને આપણે અરે ભાઈ અલ્નીનોના નામે ડરાવવામાં નહીં, સાવચેત કરવા માટેનો પ્રયાસ છે। અને એમાં વળી સુપર ટાઇફૂન અલ બાવી આવ્યું, એના કારણે એ બાવીએ જે ભેજયુક્ત હવાઓ છે બંગાળની ખાડીમાંથી ખેંચી લીધી। અલ્નીનોને મોનિટર કરવા માટે એક ટીમની નિયુક્તિ કરી હોય એટલા માટે કેન્દ્ર સરકારે બિયારણ અલગ કરી દીધું છે, રિઝર્વ રાખી દીધું છે। અને એમાં પણ યુરોપિયન જે એજન્સી છે એનો રિપોર્ટ છે એને લઈને ચિંતા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત ગર્જનાદ અને આપની સાથે હું છું ભાવિક અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે શું સુપર અલ્નીનો એ ફરી એક વખત ગુજરાત સહિતના રાજ્યોને ભરખી જવાની તૈયારીમાં છે। આપણે સૌ કોઈએ જૂન મહિનો અને જુલાઈ મહિનો, જૂન એ આખો વીતી ચૂક્યો અને જુલાઈના એ પહેલા 15 દિવસ એ વીતવાની હવે તૈયારી છે। બંને મહિનાની અંદર આપણે એ સમય અંતરે જોયું કે વરસાદની શું સ્થિતિ રહી। જૂન મહિનાની 15 તારીખે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ એ ચોમાસું ન આવ્યું। જૂનના છેલ્લા દિવસ એટલે કે 30 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ। ત્યારબાદ જુલાઈના પહેલા 4, 5, 6 દિવસ સુધી વરસાદ વરસી રહ્યો, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડ્યો, પરંતુ હજુ પણ ગુજરાતના 60 જેટલા એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદ નહિવત રીતે નોંધાયો છે। અને હવે ફરી એક વખત ભય છે સુપર અલ્નીનોની, કેમ કે જે એજન્સીઓ આગાહી કરી રહી છે તે તો ઠીક, પરંતુ તેની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ જે છે તેમણે પણ ચેતવણી ભૂતકાળની અંદર અનેક વખત આપી ચૂક્યા છે અને તેની વચ્ચે ફરી એક વખત તેમનું એક નિવેદન આવ્યું છે અને નિવેદન ચિંતા વધારે તેવું છે। તેમણે એવું કહ્યું છે કે આ અલ્નીનોની અસરની વચ્ચે ગુજરાતની અંદર પણ એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, એક નોડલ ઓફિસર પણ રખાયા છે અને લાખો બિયારણ એ રિઝર્વમાં રાખ્યું છે કે ક્યાંક ફરી એક વખત ખેડૂતોને આખી આ ઘટનામાં સુપર અલ્નીનોની અસરની વચ્ચે વાવણી ન કરવી પડે। આપણે એ જૂન અને જુલાઈના અંતરની અંદર સ્પષ્ટ એ થઈ ચૂક્યા હતા કે સુપર અલ્નીનોની અસર છે, જેના કારણે જૂનની અંદર ચોમાસું ન આવ્યું। જે ચોમાસું એ મુંબઈ અને દક્ષિણ ગુજરાતની અંદર અટવાયેલું હતું એ કેટલા દિવસો સુધી ત્યાં અટવાયેલું રહ્યું એ પણ આપણી પાસે માહિતી છે। ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની અંદર આ અસર છે, જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશનો પણ સમાવેશ છે કે જ્યાં પણ સુપર અલ્નીનોની અસર છે। તેલંગાણા અને કર્ણાટકની અંદર પણ ઓછા વરસાદની એ ચર્ચાઓ ચાલી રહી છે। આ તમામ રાજ્યોની અંદર 40 થી 60% વરસાદ પડે તેવી શક્યતા છે અને તેની વચ્ચે હવે હવામાન વિભાગની અલગ અલગ એજન્સીઓ જે આગાહી કરી રહી છે કે જે ન માત્ર ભારતની પરંતુ અનેક દેશોની એજન્સી આગાહી કરી રહી છે, જેમાં તમામ જગ્યા ઉપર ગુજરાતનું નામ એ દેખાડવામાં આવી રહ્યું છે। અને આ જ મુદ્દે એ ચર્ચા કરવી છે આજના ગર્જનાદની અંદર। મુફદ્દલ કપાસી આપણી સાથે જોડાય છે આજના ગર્જનાદની અંદર ચર્ચા માટે, જેમની સાથે આ આખી ઘટનામાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નજર રાખીને બેઠા છે। મુફદ્દલ, સવાલ એ સુપર અલ્નીનોની આપણે અનેક વખત અત્યાર સુધી ચર્ચાઓ કરી, પરંતુ આ ચર્ચાની વચ્ચે પહેલા એ દર્શકોને એ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કે જે ભૂતકાળની અંદર સુપર અલ્નીનોની વચ્ચે તેઓ નિવેદન આપી ચૂક્યા છે, પરંતુ આ વખતે જે ખેડૂતોને લઈને નિવેદન આપ્યું, શું કહ્યું અને શું ગુજરાતને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે, પહેલા એ સાંભળી લો। हमने आईसीआर के माध्यम से
प्रभावित जो जिले होंगे जिनकी संभावना थी उनके कंटेंजेंसी प्लान तैयार भी किए हैं और जिलों को हमने शेयर भी कर दिए हैं। और मुझे ये बताते हुए खुशी है कि 1 जून से 30 जून तक हमने खेत बचाओ अभियान पूरे देश में चलाया था। उस अभियान के अंतर्गत हमने 1,14,567 कार्यक्रम किए और 80,67,000 किसानों तक सीधे पहुंचे। उसमें खेत बचाव के साथ साथ इन जिलों में अल्नीनो के प्रभाव के कारण कैसी बोनी करनी चाहिए, कौन सी फसल मतलब कम अवधि वाली, कम पानी वाली फसल जो कम पानी में भी ठीक से आ जाए, उसकी सलाह दी गई है। तो प्रैक्टिकली भी ये सलाह नीचे तक हमारी पहुंची है। हमने 2-3 तैयारियां और की। एक तो बीज की कोई कमी ना रहे और इसलिए हमने लगभग 1.25 लाख कुंटल राष्ट्रीय बीज का एक रिजर्व भंडार रखा है कि कहीं अगर एक बोनी खराब हो गई, बीच में कहीं गैप ज़्यादा हो गया बरसात में, तो बीज की कमी हमारे पास ना रहे, उसकी व्यवस्था भी की है। ऐसे समय किसान को पैसे की भी ज़रूरत होती है, इसलिए किसान क्रेडिट कार्ड जिन किसानों के पास नहीं थे वो बनाने का भी अभियान चलाया है। 30 जून तक जो 1,14,613 आवेदन प्राप्त हुए थे उनमें से 94,417 स्वीकृत करके उनके किसान क्रेडिट कार्ड बना दिए गए हैं। फसल बीमा योजना में भी किसान ज़्यादा सम्मिलित हो उसके लिए भी हम अभियान चला रहे हैं, क्योंकि फसल की बोनी के बाद भगवान ना करे अगर फसल खराब हुई तो फसल बीमा योजना से उनको मदद मिल जाएगी। तो उसके लिए भी हम लोग लगातार काम कर रहे हैं। अल्नीनो मॉनिटरिंग सेल और क्रॉप वेदर वाच ग्रुप लगातार मानसून, बुआई की स्थिति, फसलों की स्थिति और बाजार की स्थिति पर नज़र रखे हुए हैं और राज्य में भी कंट्रोल रूम बने हैं और नोडल अधिकारी भी राज्यों ने अपने नियुक्त किए हैं जिनके साथ लगातार कृषि विभाग संपर्क में है। મુફદ્દલ, જે ડર હતો, જે ભય હતો આપણને કે આપણે જે છેલ્લા ઘણા દિવસથી બતાવી રહ્યા હતા, સમાચારો આપણે ચર્ચિત કરી રહ્યા હતા કે આ શક્યતાઓ છે, આ વાત આપણે આજકાલ નહીં પરંતુ 1 મહિના પહેલા આપણે બતાવતા હતા અને હવે એ જ વાત ઉપર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વાત કરી। જેટલા પણ અસરગ્રસ્ત રાજ્યો છે ત્યાં કંટ્રોલ રૂમ બનાવવાની વાત કરી, નોડલ ઓફિસરની નિયુક્તિની પણ વાત કરી અને બિયારણ પણ સ્ટેન્ડ ટુ બાય રાખવા માટે, સંગ્રહ કરવા માટેની વાત કરી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંગ્રહ કરીને રાખશે, બીજી વખત વાવણી માટે આપવામાં આવશે। બિલકુલ, એટલે કે આ એક સ્પષ્ટ સંકેત છે કે કઈ રીતે દેશના ચોમાસા પર સુપર અલ્નીનો મોં ફાડીને ઊભો છે। જ્યારે જૂનના પ્રારંભથી એટલે કે લગભગ 1.5 મહિના પહેલાં ન્યૂઝરૂમ ગુજરાત અહેવાલ બતાવી રહ્યું હતું કે આ વખતે ચોમાસા ઉપર અલ્નીનો નામની આફત છે અને છે। એ પછી જ્યારે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થયો 30મી જૂનથી 8મી જુલાઈ સુધી, એ રાઉન્ડ પણ 15 દિવસ તો મોડો હતો જ અલ્નીનોના કારણે। બીજું કે અત્યારે દેશમાં ચોમાસું છે એને મોન્સૂન બ્રેક એટલે કે અટવાયેલું ચોમાસું એ સ્થિતિમાં છે અને એ આ વખતે ત્રીજી વાર બન્યું છે, પહેલી વાર નહીં। નૈઋત્યનું ચોમાસું કેરળથી એન્ટર થાય દેશમાં અને 15મી જૂને ગુજરાત સુધી પહોંચે એ પહેલાં 2 વાર બ્રેક પડી હતી। તમને યાદ હોય તો તેલંગાણા પાસે 14 દિવસ ચોમાસું અટવાયું હતું અને એ પછી ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરીને દક્ષિણ ગુજરાતમાં અટવાઈ ગયું હતું સુરતથી પહેલાં। એટલે 2 બ્રેક તો એ થયા। અત્યારે જે જુલાઈના મધ્યમાં ચોમાસું છે એ અટવાયેલું છે, સ્થિર છે, આગળ નથી વધી રહ્યું। એક જ વર્ષમાં ચોમાસાની એક જ ઋતુમાં 3 વાર ચોમાસું અધવચ્ચે અટવાઈ જાય તો એ ફિનોમિનનનું નામ જ સુપર અલ્નીનો છે। ઘણા ખરા લોકો જ્યારે વરસાદનો એ રાઉન્ડ શરૂ થયો એટલે એવું કહેવા લાગ્યા કે અલ્નીનોના નામે ડરાવવામાં આવે છે। અરે ભાઈ, અલ્નીનોના નામે ડરાવવામાં નહીં, સાવચેત કરવા માટેનો પ્રયાસ છે। દરેક સમાચાર માધ્યમો સતત સાવચેત કરી રહ્યા છે કેમ કે આપણે ખેતી પ્રધાન દેશ છીએ, કૃષિ પ્રધાન દેશ છીએ અને એટલે જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના 4 રિપોર્ટ ન્યૂઝરૂમે આની પહેલાં દર્શાવ્યા છે, જેમાં એમણે જ્યારે પણ અલ્નીનોને લઈને કોઈ મોટી વાત કરી હોય, કોઈ ચેતવણીવાળી વાત કરી હોય, કોઈ ચિંતા જન્માવે તેવી વાત કરી હોય અથવા તો સરકારની તૈયારીઓની વાત કરી હોય તો ન્યૂઝરૂમે દર્શાવી છે એટલા માટે કે ગુજરાતનો ખેડૂત એલર્ટ રહે કે ભાઈ ભલે આપણે વાવણી કરીએ, પહેલો રાઉન્ડ શરૂ થયો ત્યારે વાવણી કરીએ પણ પછી એ નક્કી નથી કે બીજો રાઉન્ડ ક્યારે આવે।
5 દિવસ પહેલાં સુધી તમામ જે વેધર ફોરકાસ્ટ એજન્સી છે એવું કહેતી હતી કે ગુજરાતમાં બીજો રાઉન્ડ 15મી જુલાઈએ શરૂ થશે. આજે આપણે 14મી જુલાઈએ બેઠા છીએ. 15મી જુલાઈએ વરસાદના કોઈ ઠેકાણા નથી, ના 16-17 છે. સંભાવના એવી પણ છે કે 20 જુલાઈ સુધી વરસાદ બીજા રાઉન્ડમાં દેખા ન દે. 8મી જુલાઈથી 20મી જુલાઈ એટલે 12 દિવસનો ગેપ થયો. કોઈ પણ પાકને આટલો લાંબો જે ટુકડો છે એ નડી જાય અને એમાં નુકસાન પહોંચે. અને એટલે જ જે આપણે હમણાં સાંભળ્યા કેન્દ્રીય કૃષિ મંત્રીને કે ભાઈ કેન્દ્ર સરકારે તો કન્ટિન્જન્સી પ્લાન તૈયાર કરી નાખ્યો છે. અને આપણે અગાઉના અહેવાલમાં દર્શાવ્યું હતું કે કન્ટિન્જન્સી પ્લાન એટલે શું? આપાતકાલીન સ્થિતિમાં તૈયાર કરાતો પ્લાન, એને કન્ટિન્જન્સી પ્લાન કહેવાય. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર પણ માને છે, કેમ કે જો એક ન્યૂઝ એજન્સી તરીકે આપણી પાસે જે ડેટા આવે છે એ સ્કાયમેટ વેધરનો હોય કે વિન્ડીનો હોય કે પછી વેધર એન્ડ radar.com હોય, ઇન્ડિયન મેટેરિયોલોજી ડિપાર્ટમેન્ટનો હોય, એ સિવાય આંતરરાષ્ટ્રીય એજન્સીની વાત કરીએ તો યુએનની જે એજન્સી છે એ લગાતાર અપડેટ્સ આપી રહી છે. ને આજે જે ન્યૂઝરૂમે અહેવાલ બતાવ્યો યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ, આ યુરોપિયન એજન્સીએ પણ આજે રિપોર્ટ. જો આપણી પાસે 5-7 મોટી મોટી એજન્સીઓના અહેવાલો આવતા હોય તો કેન્દ્ર સરકાર પાસે કેટલો સાયન્ટિફિક ડેટા આવતો હશે, એમની ટીમ પાસે કેટલો સાયન્ટિફિક ડેટા આવતો હશે. એટલે કેન્દ્ર સરકાર આ બધા સાયન્ટિફિક ડેટાના આધારે તૈયારી કરી રહી છે. અને એવી શેખી મારવાના બદલે કે ભાઈ જો જોરદાર વરસાદ પડી રહ્યો છે હવે અલનીનો અમારું કાંઈ ના બગાડી શકે આમ તેમ, એના બદલે જે તૈયારીઓ થઈ રહી છે એને અનુરૂપ એના સાથે ચાલીને એ સમજવું જરૂરી છે કે અલનીનો એ બલાનું નામ છે કે જેમાં ચોમાસાની પેટર્ન સમજી જ ના શકાય. સારો વરસાદ આવતો હોય, અચાનક વરસાદ ગાયબ થઈ જાય પછી પાછો બીજો રાઉન્ડ તો કે ભાઈ 4 દિવસ પછી, એના બદલે 12 દિવસ પછી આવે. આનું જ નામ અલનીનો છે. એ આજ તો કરી રહ્યો છે. ચોમાસાની જે ફિક્સ પેટર્ન છે, નૈઋત્યનું ચોમાસું જે રીતે દેશમાં આગળ વધે કે ભાઈ કેરળથી એન્ટર થાય અને 3-3.5 મહિના પછી રાજસ્થાનથી વિદાય લે, આ આખી પેટર્ન છે, રેકોર્ડ છે એનો. ચોમાસું આ જ રીતે ચાલે દેશમાં. દર વર્ષે કેરળથી એન્ટર થાય, રાજસ્થાનથી વિદાય લે. આ વખતે સ્થિતિ શું છે તમે જુઓ. અને એમાં વળી સુપર ટાઇફૂન હાલ 22 આવ્યું, એના કારણે એ 22 જે ભેજયુક્ત હવાઓ છે બંગાળની ખાડીમાંથી ખેંચી લીધી તો વધારે ડિસ્ટર્બ થઈ ગઈ આખી પેટર્ન. એટલે અત્યારે સ્થિતિ એવી બનેલી છે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ હમણાં કહી રહ્યા હતા અલનીનો મોનિટરિંગ સેલની રચના કરી. મને તમે યાદ કરાવો કે દેશમાં કૃષિ મંત્રાલય આની પહેલાં ક્યારે અલનીનો મોનિટરિંગ સેલની રચના કરી હતી? અલનીનોને મોનિટર કરવા માટે એક ટીમની નિયુક્તિ કરી હોય, દરેક રાજ્યોની અંદર કંટ્રોલ સેન્ટરને એલર્ટ કરાયો કે ભાઈ તમારે આ ધ્યાન રાખવાનું છે, નોડલ ઓફિસર નિયુક્ત કરાયા હોય, ખેડૂતોને એવું સમજાવતા હોય કે ભાઈ તમે જે વાવણી કરો આ વખતે એ એવી કરો કે ઓછા પાણીએ ઉપજ થાય. આ પણ કેન્દ્રીય કૃષિ મંત્રાલય કર્યું છે, આપણે નથી કર્યા. અને સાથે લાખો ક્વિન્ટલ બિયારણ રિઝર્વ રાખવું પડે, એ સ્થિતિ કેટલી ચિંતાજનક છે. એ જે લોકો સમજે છે એને ખબર છે કે ભાઈ આવું જ્યારે થાય કે ભાઈ વાવણી જે કરી છે, બિયારણ જે વવાઈ ગયું છે, એના સિવાય કેન્દ્ર સરકારે લાખો ક્વિન્ટલ બીજું વધારાનું બિયારણ રિઝર્વ રાખ્યું છે કે ભાઈ વરસાદનો બીજો રાઉન્ડ એટલો નબળો હોય કે પહેલી વાર જે બિયારણ વાવ્યું એ નિષ્ફળ જાય તો પછી શું કરવું? તો ખેડૂતોને બિયારણ આપી શકાય, ખેડૂતોની જરૂરિયાત પૂરી કરી શકાય, એટલા માટે કેન્દ્ર સરકારે બિયારણ અલગ કરી દીધું છે, રિઝર્વ રાખી દીધું છે. એ બજારની અંદર આવશે જ નહીં જો પરિસ્થિતિ જ્યાં સુધી સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી. એટલે અત્યારે જે સ્થિતિ છે અને એમાં પણ યુરોપિયન જે એજન્સી છે એનો રિપોર્ટ છે એને લઈને ચિંતા છે. ઘણા બધા આગાહીકારોએ કહ્યું કે ભાઈ સારો વરસાદ આવશે, ચિંતા કરવાની જરૂર નથી, પણ આ બધું જ જો અને તો ઉપર નિર્ભર છે. મુફદ્દલ, એક વાત એ પણ સમજવી છે કે ઘણા લાંબા સમયથી સુપર અલનીનોને લઈને ચર્ચાઓ થઈ રહી હતી. જે નિવેદનો શિવરાજસિંહ ચૌહાણ આની પહેલા પણ 2 વખત આપ્યું છે અને ત્રીજી વખત સતત નિવેદન આપ્યું છે, એટલે કે હવે ગંભીરતાથી આ વાતની નોંધ લેવી પણ ખૂબ જરૂરી છે. અને ખેડૂતો માટે પણ હવે કદાચ સંકટના વાદળો ઘેરાય તેવી પણ વાત છે, કારણ કે ખેડૂતોએ ક્યાંક તૈયારી કરી લીધી છે તો ક્યાંક હજુ પણ ખેડૂત એવી આશાએ બેઠો છે કે થોડો ઘણો જો વરસાદ હજુ થઈ જાય, જેમ કે આપણા મધ્ય ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ, કચ્છની વાત કરીએ, એક પણ એવો વરસાદ નથી થયો કે જ્યાં વાવણી થઈ શકે અથવા તો ખેડૂતો થોડા રાજી થઈ શકે.
સ્થિતિ અત્યંત ખરાબ થતી જોવા મળી છે ને જો હજુ પણ આ જ પ્રકારે દિવસો લંબાતા જશે, વરસાદ નહીં પડે તો એ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ કપરી બની જવાની છે. જુઓ ભાવિક, આપણે કોઈ ગભરાઈ જાય એ રીતની વાત એટલા માટે નથી કરવી કેમ કે વરસાદ ગુજરાતમાં ઓછો પડશે એ નક્કી છે, પણ એટલો પણ ઓછો નહીં પડે કે દુષ્કાળની સ્થિતિને આપણે નજીક જઈએ. પણ તમે છેલ્લા કેટલાક વર્ષોના ચોમાસા લઈ લો, 100% વરસાદ નથી પડ્યો, 110%થી માંડીને 116% વરસાદ પડ્યો છે. એટલે ગુજરાતને છેલ્લા કેટલાક વર્ષોમાં વધારે વરસાદની આદત પડી ગઈ છે. આ વાક્યને ધ્યાનથી સાંભળજો. ગુજરાતને છેલ્લા કેટલાક વર્ષોમાં સામાન્ય કરતાં, સરેરાશ કરતાં વધારે વરસાદની આદત પડી ગઈ છે. અને એ પછી એવું વર્ષ આવી રહ્યું છે કે જ્યાં 100% વરસાદ નથી પડવાનો, 90% થાય, 85% થાય. બહુ સંભાવના એવી જ છે કે ભાઈ 85 થી 90% વચ્ચે ચોમાસું રહેશે. આપણે જેટલા પણ વેધર એક્સપર્ટને આપણે આ મંચ ઉપર જોડ્યા એમણે બધા એવું કહ્યું કે જેટલા મોન્સૂન ફોરકાસ્ટ મોડલને અમે જોઈએ છીએ એટલું સમજાય છે કે અલ્નીનો ગમે એવી સિસ્ટમ ડિસ્ટર્બ કરે 80, 85 કે 90% વરસાદ પડશે. તો આ પરિસ્થિતિ જો થાય તો એ દુષ્કાળ નહીં થાય. પણ તમે સમજો, આપણે જે આદતમાં જીવીએ છીએ, પાણીનો જે બગાડ કરવાની આદત છે અથવા તો જે જળ સંચયની આદત નથી આપણને કે ભાઈ પાણી આપણે એકઠું કરીએ આગામી પરિસ્થિતિઓ માટે, તો જળ સંચય માટે કેન્દ્ર સરકાર અત્યારે એક અભિયાન ચલાવી રહ્યું છે કે ભાઈ આ વર્ષે ચોમાસામાં જેટલું કરી શકો એટલું જળ સંચય કરજો. બીજી વાત કે જળાશયોમાંથી આપણને પાણીનો પુરવઠો મળતો રહે છે આખું વર્ષ, એટલે વાંધો નથી આવતો. 110% વરસાદ હોય, 115% વરસાદ હોય તો પાણી ભરાયેલું જ રહેવાનું જેટલા જળ સ્ત્રોતો છે એમાં. પણ જો 80% જ વરસાદ પડ્યો તો એ 30%ની જે ઘટ છે, જળ સ્ત્રોતો ખાલી થવા માંડશે. ને એ તકલીફ ક્યારે પડશે? આવતા ઉનાળાની શરૂઆતમાં પડશે, આવતો આખો ઉનાળો પડશે. એ તૈયારી પણ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે કરવાની છે. એટલે એ જે એમાં એક્ટિવનેસ દેખાય છે, ખાસ કરીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ માર્ચ મહિનાથી એક્ટિવ છે આ વિષય ઉપર, અને એમણે કહ્યું પણ ખરું કે એપ્રિલથી તૈયારીઓ કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે. પણ ત્યારે એમણે આશ્વાસન આપ્યું હતું કે ભાઈ અલ્નીનોની વાતો થઈ રહી છે, આપણે બધાએ ગભરાવું નથી. થી માંડીને આજે બધું ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર બધું કરી નાખ્યું. એ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર હોય કે પછી નોડલ ઓફિસરની નિયુક્તિ હોય કે પછી બિયારણ રિઝર્વ રાખવા જેવી બાબત હોય, આ બધું થઈ ગયું છે અત્યારે. એની એ માહિતી આપી રહ્યા હતા. એનો અર્થ કે જેની વિચારણા ચાલી રહી હતી એ કામ થઈ ચૂક્યું છે. એટલે એ સમજવું જરૂરી છે કે જ્યારે 30% વરસાદ ઓછો પડશે. અચ્છા, બીજો સૌથી અગત્યનો મુદ્દો, ખેડૂતોની વાત હંમેશા આવે છે, પણ આ બધાની વચ્ચે વરસાદ ઓછો પડવાનો હોય તો પશુપાલકોની શું સ્થિતિ ગુજરાતમાં, એના ઉપર ચર્ચા ઓછી થાય છે. જ્યારે વરસાદ 100% અથવા એનાથી વધારે પડે તો એ સિઝનમાં, એ ચોમાસામાં ઘાસચારાની તંગી નથી થતી એના પછીના સમયમાં, કેમ કે વરસાદ સાર્વત્રિક હોય છે. હવે આ વખતની પેટર્ન તમે જોઈ લો ધ્યાનથી. સૌરાષ્ટ્રમાં તો કે ભાઈ દક્ષિણ સૌરાષ્ટ્રમાં બહુ સારો વરસાદ, પછી તમે જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જાઓ, જામનગર, દ્વારકા, પોરબંદર, તો સાવ કોરું કટ. વળી તમે ઉત્તર સૌરાષ્ટ્રમાં આવો તો ત્યાં કેટલાક સુરેન્દ્રનગર સહિત જિલ્લા છે કે જ્યાં સાવ ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આવો ધોધમાર વરસાદ, મધ્ય ગુજરાતમાં અમુક તાલુકા સાવ કોરાકટ છે, ઉત્તર ગુજરાતમાં ક્યાંક ક્યાંક વરસાદ પડ્યો છે, અમુક જિલ્લા સાવ કોરાકટ. કચ્છ અત્યાર સુધી કોરુકટ, જુલાઈની મધ્યમાં પહોંચી ગયા આપણે. તો જે પેટર્ન છે કે ભાઈ અમુક જગ્યાએ ખૂબ પડે ને અમુક જગ્યાએ પડે જ નહીં, એના કારણે તમે વિચારો કે એ બધા વિસ્તારો છે ત્યાં ઘાસચારાની શું સ્થિતિ થશે અને ત્યાં પશુપાલકોને કેવી તકલીફો પડશે. આ વિષય ખૂબ જ અગત્યનો એટલા માટે છે કે આપણે એવું જોયું નથી છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે એની આદત નથી. એટલે ઘાસચારા માટે તૈયારી રાખવી પડશે, જળ સ્ત્રોતોમાંથી પાણી ખાલી થવાનું છે એની તૈયારી રાખવી પડશે, સિંચાઈ માટે પાણી ઓછું મળશે, જેટલી દર વખતે આપી શકાય છે એટલું નહીં આપી શકાય, અને એ સિવાય જે પીવાનું પાણી છે એની પણ તંગી ન થાય એ પણ ડેટા રાખવો પડશે. રાજ્ય સરકારે એ પણ જોવું પડશે કે ભાઈ પીવાનું પાણી જે જળ સ્ત્રોતોમાંથી નહેરો મારફતે પહોંચે છે એમાં શું થશે. જેમ કે સૌની યોજના ચાલે છે તો એમાં જે પાણી પહોંચાડવામાં આવે છે, જો 80% જ વરસાદ પડ્યો
તો પછી એ પાણી ક્યાં સુધી પહોંચાડી શકાશે? પછી તો એની અસર, એટલે આની ઘણી બધી અસરો છે અને એની પાછળનું કારણ સુપર અલ્નીનો છે. અને એ સુપર અલ્નીનો લગાતાર ડિસ્ટર્બ કરી રહ્યો છે. જુલાઈમાં પણ આપણા ચોમાસાને ડિસ્ટર્બ કરી રહ્યો છે. એ સત્ય સ્વીકારવું રહ્યું. મુફદ્દલ, એક સવાલ એ પણ છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની ચર્ચાઓ એ છેલ્લા 4-5 દિવસથી થઈ છે. હવામાન નિષ્ણાંતો જે છે તે લગાતાર એ ચર્ચા કરી રહ્યા છે. જો બંગાળની ખાડીમાં એ સિસ્ટમ એક્ટિવ થાય અને મજબૂત બને છે તો શું ખરેખર એની અસર એ ગુજરાત સહિતના જે વિસ્તારો છે ત્યાં અસર પડી શકે અને જે વરસાદની ઘટ છે એ ઘટ પૂરી થાય તેવી સંભાવના? છેલ્લા જેટલા પણ વેધર એક્સપર્ટ સાથે આપણે ચર્ચા થઈ અને જેટલા વેધર મોડેલ કેન્દ્રીય હવામાન વિભાગ, સ્કાયમેટ વેધર, વેધર એન્ડ radar.com, windy.com અને કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, આ બધાનો ડેટા જોઈએ, ગુજરાત માટેની વાત કરું છું, તો 23મી જુલાઈથી વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. 23મી જુલાઈથી જુલાઈના અંત સુધી સારો નોંધપાત્ર વરસાદ ગુજરાતમાં પડશે. એ વિસ્તારોમાં પણ પડશે કે જ્યાં હજુ સુધી પડ્યો જ નથી. તો એ આપણી માટે સૌથી વધારે આશાનું કિરણ છે. 15મી થી 20મી જે આપણે કહી રહ્યા હતા અત્યાર સુધી કે ભાઈ બીજો રાઉન્ડ 15મી 16મીએ શરૂ થઈ જશે. 16મીએ વરસાદ પડવાનો છે ગુજરાતમાં, આપણે આની પહેલાંના રિપોર્ટમાં પણ બતાવ્યું છે. પણ એ કેવો હશે કે ભાઈ સામાન્યની રેન્જમાં આવી શકે, એટલો નોંધપાત્ર કે જેને આપણે સાર્વત્રિક વરસાદ કહીએ, મેઘ મહેર શબ્દ વાપરીએ, એ પ્રકારનો વરસાદ 16, 17, 18 જુલાઈ ગુજરાતમાં નથી પડવાનો. 23મી જુલાઈથી પડવાનો છે. હવે આ બધાની વચ્ચે જે છેલ્લી સૌથી અગત્યની વાત છે કે ભાઈ સુપર અલ્નીનોનો જે પ્રભાવ છે કે જે નક્કી નથી, એવી રીતે બે પોઝિટિવ ઇમ્પેક્ટ પણ છે કે જે નક્કી નથી. એ અચાનક મજબૂત થઈ જાય તો આ બધી જ બાબતો જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મુશ્કેલીઓ દૂર થઈ જાય. કેન્દ્ર સરકારની તૈયારીઓ આગોતરી છે, રાજ્ય સરકારની તૈયારી આગોતરી છે. પણ જો ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ કે જે હજુ એટલો મજબૂત નથી, ઓગસ્ટમાં મજબૂત થવાનો છે એવી વાત છે આપણી પાસે ડેટા, જો એ ધાર્યા કરતાં વધારે મજબૂત થાય તો બધી જ અલ્નીનો ઇફેક્ટને વાઇપ આઉટ કરી શકે છે. એટલે આશીર્વાદરૂપ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ. એની સાથે સાથે બીજી આવી એક કુદરતી પ્રક્રિયા છે જેનું નામ છે મેડન જુલિયન ઓસિલેશન. આ મેડન જુલિયન ઓસિલેશન પણ જો આશીર્વાદ સ્વરૂપે કામ કરે, અલ્નીનોનો સામનો કરે, તો પણ નોંધપાત્ર રીતે સારો વરસાદ થઈ શકે છે. આપણે ત્યાં જે હવામાનને લઈને ભવિષ્યવાણી કરે છે જયપ્રકાશ માડકજી, એ જ્યારે આપણી સાથે જોડાયા હતા એમણે કહ્યું હતું કે મારું અનુમાન કહે છે ગ્રહોના આધારે 94% વરસાદ પડશે. એવી જ રીતે આપણે ત્યાં ચિરાગ શાહ જોડાયા હતા, એમણે કહ્યું હતું કે 90%થી વધારે વરસાદ પડશે. પરેશ ગોસ્વામીએ પણ લગભગ આ જ આંકડાઓની આજુબાજુ કહ્યું હતું. એટલે બધાનું અત્યારે જે અનુમાન છે એ 90% આસપાસ છે. અને જો 90%થી વધારે વરસાદ પડ્યો તો પછી સરવાળે ચિંતાની કોઈ વાત નથી. પણ મેં જેમ કહ્યું ને કે આ બધું જો અને તો ઉપર નિર્ભર છે. અને બે જે સિસ્ટમ છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ અને મેડન જુલિયન ઓસિલેશન, આ બંને રામબાણ ઇલાજ છે અલ્નીનોનો. આ વાત હું 1.5 મહિના પહેલાં આજ મંચ ઉપર કહી ચૂક્યો છું. ફરી એકવાર એ જ કહું છું કે આપણે આશા રાખવી પડશે, કેમ કે કુદરતી પ્રક્રિયા છે જે નડી રહી છે ચોમાસાને, જે ચોમાસાની વરસાદી સિસ્ટમને ખોરવી રહી છે, ચોમાસાની જે ગતિ છે એને નિર્ધારિત નથી રહેવા દેતી. ઘડીક બહુ સારો ચાલે, ઘડીક બ્રેક, પાછો બહુ સારો ચાલે, પાછી બ્રેક. આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે પેલા જે બે આશીર્વાદ છે એના ઉપર નજર રાખવી પડશે, એના ઉપર ભરોસો રાખવો પડશે અને તૈયારી પણ રાખવી પડશે. આમાં જુઓ, સારું થયું તો સારું જ છે, પણ ન થયું તો જેમ કેન્દ્ર સરકારે તૈયારી કરી છે કન્ટિન્જન્સી પ્લાન, એમ આપણે પણ એલર્ટ રહેવું પડશે. ચાહે ખેડૂતોની વાત હોય, ચાહે પશુપાલકોની વાત હોય, ચાહે સિંચાઈના પાણીની વાત હોય, ચાહે પીવાના પાણીની વાત હોય, ચાહે જળ સંગ્રહની, જળ સંચયની વાત હોય, તમામ વિષયો પર એક માનસિક તૈયારી આપણે સૌએ રાખવી પડશે. અચ્છા મુફદ્દલ, આપણે અલગ અલગ મોડેલ જોયા, અલગ અલગ મોડેલ ઉપર આપણે આગાહી પણ વ્યક્ત કરતા હતા. આ તમામની વચ્ચે આજે યુરોપિયન યુનિયનનું એક મોડેલ છે અને એમની સંસ્થા દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુપર અલ્નીનોની જે અસરની ચર્ચાઓ છે એમાં ગુજરાતનું નામ પણ લખવામાં આવ્યું છે. એની સાથે મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશની પણ ચર્ચાઓ કરવામાં આવી છે.
એક બાદ એક મોડલ, ન માત્ર ભારત અથવા ભારતની આસપાસના દેશોના મોડલ, અનેક દેશોના મોડલોએ ચર્ચા કરી રહ્યા છે અને એ ચર્ચાની વચ્ચે દરેક વાત એક વાત ઉપર આવીને ઊભી રહે છે કે ગુજરાતની અંદર સુપર અલ્નીનોની અસર જોવા મળશે. જે આપણે ભૂતકાળમાં વાત કરી કે આપણે વધારે વરસાદની એ આદત પડી ચૂકી છે, 129%, 130, 35, 40%. ઓછા વરસાદથી નુકસાન થવાનું છે એ થોડું ઘણું મહદઅંશે. કેટલું આ તમામ જે મોડલો આગાહી કરી રહ્યા છે એના ઉપર એ પૂરેપૂરી શક્યતાઓ ખરી કે આ મોડલ જે આગાહી કરી રહ્યા છે અથવા તો વ્યક્ત કરી રહ્યા છે એ આવનારા સમયમાં સાચી પડે તેવી શક્યતાઓ? જો ચિંતા એટલે વધી છે એનું કારણ જે છે, જ્યારે આપણે આ ચર્ચા એટલે જ કરી રહ્યા છીએ કે એક તો યુએનની એક વેધર ઓબ્ઝર્વેશન એજન્સી છે, એણે કહ્યું હતું કે અલ્નીનો ભારતને અસર કરશે, ભારતના ચોમાસાને અસર કરશે. એ જ વખતે કેન્દ્રીય હવામાન વિભાગે પણ કહ્યું હતું, સ્કાયમેટ વેધરે પણ કહ્યું હતું, ઓસ્ટ્રેલિયાની એક મેટીરિયોલોજી એજન્સી છે એણે પણ કહ્યું હતું કે ભારતના ચોમાસાને અસર કરશે. હવે એમાં એડ થયું છે યુરોપિયન વેધર ફોરકાસ્ટ એજન્સી. આ યુરોપિયન વેધર ફોરકાસ્ટ એજન્સીએ તો એવું પણ કહ્યું છે કે જુલાઈ નહીં, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 3 મહિના સુધી લાગ લગાટ અલ્નીનો ભારતને પરેશાન કરશે. જે 10 રાજ્યોના નામ આપ્યા છે એમાં ગુજરાત પણ છે. ઇનફેક્ટ જે 3 રાજ્યોને સૌથી વધારે અસર કરશે એમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. એમાં મધ્યપ્રદેશ પણ છે, એમાં આંધ્રપ્રદેશ પણ છે, એમાં કર્ણાટક પણ છે. આ બધા જ રાજ્યો એવા છે કે જેણે પોતાની તૈયારીઓ કરી લેવી પડશે, આવું યુરોપિયન એજન્સી કહે છે. એટલે સાયન્ટિફિક ડેટાઓ ચોક્કસથી એ એલર્ટ માટે હોય છે કે ભાઈ તમે તૈયારી રાખજો, આવું થઈ શકે છે. પણ જેવી રીતે આ પહેલાં પણ એવું બન્યું છે કે અલ્નીનોની અસર છે એની જે ચિંતા હોય એના કરતાં ઓછી થાય. એમાં જેમ મેં કહ્યું એવા ફેક્ટર હોય, મેડન જુલિયન ઓસિલેશન કે પછી ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ, એની અસરો જો થાય તો એ અલ્નીનોની ઇફેક્ટ એટલી ના થાય જેટલું એ ફોરકાસ્ટ એજન્સી અનુમાન લગાવતું હોય. પણ એમણે કહ્યું છે કે ભાઈ 3 મહિના બહુ ખરાબ રીતે અસર કરવાનું છે. એટલે આપણે સૌએ તૈયાર રહેવું પડશે. જે વાત મેં અગાઉ કહી હતી એ જ હું કહું છું કે વરસાદ નથી પડવાનો એવું નથી, દુષ્કાળ નથી આવવાનો, અનાવૃષ્ટિ નથી થવાની, પણ વરસાદ ઓછો પડવાનો છે અને છે એ નક્કી વાત છે. બિલકુલ, આભાર મુફદ્દલ જોડવા બદલ અને માહિતી બદલ. તો છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી સતત અમે જે વાત ઉપર અથવા તો જે ઘટના એ બની રહી છે તેના ઉપર અમે સતત નજર રાખી રહ્યા છીએ અને ઘટના છે સુપર અલ્નીનોની. સુપર અલ્નીનોની ચર્ચા એ જ્યારથી શરૂ થઈ ત્યારથી સતત એક બાદ એક મોડલો જે આગાહી કરી રહી છે અથવા તો જે ચિંતા વ્યક્ત કરી રહી છે એના ઉપર સતત નજર છે. અને આ જ વાતને લઈને જ્યારે અમે 1.5 મહિના પહેલાં વાત કરી હતી કે વરસાદ ઓછો થવાની શક્યતા છે અને એની ચિંતા એ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ વ્યક્ત કરી હતી. એ વખતે પણ અમે અહેવાલ બતાવ્યો હતો અને હવે પરિસ્થિતિ એ ત્યાં સુધી પહોંચી ચૂકી છે કે જેટલા પણ સંભવિત અસરગ્રસ્ત રાજ્યો છે ત્યાં કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવી રહ્યા છે અને સતત કેન્દ્ર સરકારના અધિકારીઓ એ કંટ્રોલ રૂમ સાથે એ સતત રેગ્યુલર એ ટચની અંદર એ માહિતીઓ મેળવી રહ્યા છે. રિઝર્વ એ ખેડૂતો માટે બિયારણો પણ રાખવામાં આવ્યા છે કે જ્યાં બીજી વખત વાવણીની જરૂર પડે તે વિસ્તારની અંદર એ બિયારણો પણ મોકલવા પડે તેવી પણ સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. અને જે આપણને વધારે વરસાદની અત્યાર સુધીની અંદર જે આદતો પડી છે એના અંશે ક્યાંક ઓછો વરસાદ પડે તેવા તમામ મોડલો દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે સુપર અલ્નીનોની આ ચર્ચા અને તમારા વિસ્તારની અંદર વરસાદની કેટલી ઘટ, કેટલી જરૂરિયાત અમારા કમેન્ટ સેક્શનની અંદર ડિજિટલમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.